કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં? તો આશા કરું છું બધા મજામાં છે. અને વાગ્યા છે ફાઇનલી સવારના 6 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મિત્રો બ્લોગ આપણે ઘરની બહારથી ચાલુ કરીએ છીએ, કારણ કે સાગરને જાગી હોત તો મારી સંગાત આવત, એટલા માટે. તો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. મારા ફેમિલી બ્લોગમાં તમારું વાટી સ્વાગત છે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે ટ્રેક્ટરે જઈ અને બતાવીશ કે બધા શું કરી રહ્યા છે, અને તમને બતાવું કે આ પડી આપણી ગાડી. આપણે ગાડી લઈને આવીએ છીએ ફેક્ટરીથી. તો આપણે જઈ રહ્યા છીએ ફેક્ટરી. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો આપણે ગાડી લગાવી દીધી છે. અને હવે આપણે જગ ધોવાનું ચાલુ કરીશું. જગ ધોઈ ફરીને પછી રૂપ મારવા જશું. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું, અને સાગરભાઈ શું કરી રહ્યા છે એ તમને બતાવું. તમે જોઈ શકો છો સાગરભાઈ રમી રહ્યા છે, અને આ બાજુ ગજલબેન ઊંઘ્યા છે. અને હવે ખાવા શું બનાવી છે એ તમને બતાવું. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહો. તમે જોઈ શકો છો સરસ મજાનું એનું રાયતો બનાવ્યું છે, અને આના અંદર રોટી છે. તો આપણે જમવા બેસશું. સાગરભાઈને પૂછીએ, સાગરભાઈ તમે જમવાનું જમવાનું છે? હા. તો મિત્રો સાગરભાઈ એમ કહી રહ્યા છે કે આપણે જમવાનું છે. હું ને સાગરભાઈ હવે જમવા બેસીશું. તો વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા. તો મિત્રો ફાઇનલી આપણે જમી અને શાંતિથી પછી બપોરના ઊંઘી ગયા હતા, અને આરામ કરીને બેલ ઉઠ્યા, ચા બા પીધી, નાહી દીધું. નાહીને પછી અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો ગજલબેન તમે જુઓ ફરી પાછી ચણિયા ચોળી પહેરી દીધી છે, અને ગજલબેન ડાન્સ કરશે. તો હા એવું તો જો સાગરભાઈ ચડ્ડો બડ્ડો પહેરીને રેડી થઈ ગયા. તમે જુઓ સાગો નાચજો, વાહ ભાઈ વાહ. તો મિત્રો સાગરભાઈ આ બાજુ ગજલબેન ચણિયા ચોળી પહેરી છે. વાહ ભાઈ વાહ. હા બેટા, હા દેખાય મસ્ત મસ્ત. જો મિત્રો બે ભાઈ પણ હવે. તો મિત્રો આપણે હવે નાહી ધોઈ થઈ ગયા અને જવાનું છે બહાર, એટલા માટે તમે આ બાજુ જો ગજલબેન નાચી રહ્યા. હા જો ગજલબેન જેવા ડાન્સ કરે. શું બેટા? ત્યાં તમે બની ગયા જા તો લઈ જાય બેટા. એ ભાઈ બહેન બોલાતા જા. બહેન બોલાતા ફટાફટ જા. બે બહેન બુટ તો બે આ દે મને. મિત્રો સાગર મને લઈ જાય હે. સાગર લઈ જાય હે મને. કોણ લઈ જાય સાગુ? હા બેન ગજલબેન રમી રહ્યા છે. જો ગજલબેન રમી રહ્યા છે. ઉઠવાનો બોટનો લાવી. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ, અને હું આશા રાખું છું કે આજનો મારો ફેવરેટ બ્લોગ તમને સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.